કારેલબાગ વિસ્તારમાં આવેલા મંસૂરી કબ્રસ્તાન પાસેના રહીશોને છેલ્લા ઘણા સમયથી પીવાનું પાણી નહીં મળતા આજે વહીવટી બોર્ડ 7ની કચેરીએ જઈને રહીશોએ માટલા ફોડીને તંત્રની આંખ અને કાન ખુલે તે માટે વિરોધ કર્યો હતો। વડોદરા શહેરના મોટાભાગના વિસ્તારોમાં ઉનાળામાં પાણીનો કકળાટ રહે છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં તો ભર ચોમાસે પણ પીવાનું શુદ્ધ પાણી મળતું નથી, જેને લઈને રહીશોને વારંવાર ટેન્કરોના સહારે પાણી મંગાવવું પડે છે। શહેરના કારેલીબાગ વોર્ડ 7 વિસ્તારમાં આવતા મંસૂરી કબ્રસ્તાન, રોશનનગર સહિતની વસાહતોમાં પીવાના પાણીની તકલીફ લાંબા સમયથી રહીશોને હેરાન પરેશાન કરી રહી છે। વારંવાર ચૂંટાયેલા પ્રતિનિધિઓને રજૂઆત કરવા છતાં પૂરતા પ્રેશરથી પીવાનું પાણી, શુદ્ધ પાણી મળતું નથી, જેને લઈને આજે રહીશોનું ટોળું વહીવટી બોર્ડ 7ની કચેરીએ આવી પહોંચ્યું હતું। રહીશોએ વિરોધ કરતા જણાવ્યું હતું કે મંસૂરી કબ્રસ્તાન અને રોશનનગર વિસ્તારમાં લઘુમતી કોમની વસ્તી વધુ છે, ત્યારે સ્થાનિક કાઉન્સિલરો ધર્મના આધારે ભેદભાવ કરીને સમસ્યાઓનું નિરાકરણ લાવતા નથી, જેના કારણે રહીશોને વેચવાનો વારો આવ્યો છે। આજે પાલિકાની વોર્ડ કચેરીએ વોર્ડ ઓફિસરને પીવાના પાણી અંગે રજૂઆત કરવા માટે આવી પહોંચ્યા હતા, જ્યાં તેઓએ માટલા ફોડીને તંત્રની હાય હાય પોકારી હતી। 2 મહિના થઈ ગયા છે જેમને પાણી મળતું જ નથી, અને એવું છે કે પાણીની ટાંકીએ જઈએ છે તો ત્યાં કોઈ હોતું નથી, કોઈ પણ ઓફિસર હોતું નથી, કોઈ પણ હોતું નથી। અત્યારે અમે પણ ત્યાં તુલસીવાડીના બધા જઈએ છીએ તો પણ ત્યાં કોઈ હોતું નથી। અમે રજૂઆત કરીએ તો કોને કરીએ? એટલે અમે આજે તમને વોર્ડ ઓફિસર તરીકે તમને એક રજૂઆત કરવા આવ્યા છે કે તમે મહિલાઓની તકલીફ જાણો કે સવારે ઉઠીને મહિલાઓને શું ના જોઈતું હોય, પાણી કીધું એમનું અમારી સવાર પડતી હોય છે તો એમને પાણી જ ના મળતું હોય તો પાણી વગર બીજા દિવસની દિનચર્યાના કામ કરે કઈ રીતે, એ તમને અમે કહેવા માટે આવ્યા છીએ। અને એમની રજૂઆત તમે સાંભળો અને વોર્ડ ઓફિસર તરીકે એ લોકોને તમારી તરફથી કહો કે ભાઈ એમને પાણી મળે। પાણી આજે એમને અને કોઈ એક વ્યક્તિ છે એ લોકોને નામ ખબર છે, તમને બહેનો કહે છે, એ લોકો એવું કહે છે કે તમે આ કાસ્ટના છો માટે તમને પાણી આપવામાં નથી આવતું। પાણી એ શહેરની, દેશની, સર્વ લોકોની પ્રાથમિક જરૂરિયાત છે। પાણી ના મળતું હોય અને કોઈ વ્યક્તિ રજૂઆત કરવા જાય પાણી માટેની તો પાણી પુરવઠા શાખાએ એમને યોગ્ય જવાબ આપવો જોઈએ। એની જગ્યાએ આજ તમારો એક કર્મચારી છે, જ્યારે મહિલાઓ ત્યાં પાણી માટેની રજૂઆત કરવા ગઈ તો આમના દ્વારા જાતિવાદ ચલાવીને જાતિ પર ટિપ્પણી કરીને કે પાણી નહીં મળે એવી વાત કહીને એમને ભગાડી દેવામાં આવે। હા, પાણી પુરવઠા શાખામાં છોકરો તો વડોદરા મહાનગરપાલિકામાં એવું નક્કી કર્યું છે કે પાણી આપવા માટે પણ હવે કાસ્ટની જરૂર પડશે કે આ કાસ્ટવાળાને પાણી આપો, આ કાસ્ટવાળાને ના આપો, આને આપો ના આપો। પાણીનો વિષય એન્જિનિયરિંગનો છે। તમારી રજૂઆત હું બેઠો છું એટલે સાંભળી અને હું એમની પાસે તમારી રજૂઆતને અમે આ શાખાના અંદર જઈને આવે છે અને આ શાખાના અંદર અમને ક્યાંક ને ક્યાંક જાતિવાદનો અનુભવ થયો। તુલસીવાડીમાં એટલું બધું પાણી હોય છે ને બધું આંગણામાં ધોય છે, બધા આંગણામાં રાખે છે પાણી, પણ મંસૂરીમાં પાણી બિલકુલ નથી આવતું। આખા રમજાન મહિના અમે ધક્કા ખાધા છે, રોજા રાખીને અમે ત્યાં 2-2 કલાક બેસીને આવ્યા છે સર। તમારી રજૂઆત વ્યાજબી છે, પણ હું જે વિભાગ છે એની જોડે તમે મળ્યા આજરોજ અમે વોર્ડ નંબર 7ની કચેરી આવ્યા છે। મંસૂરી કબ્રસ્તાન વિસ્તારની અંદર છેલ્લા 1.5-2 મહિનાથી પાણી નથી આવતું અને વારંવાર રજૂઆત કરવા છતાં પણ ત્યાંના રહીશોનું કોઈ સાંભળતું નથી, તો અમે અહીંયા રજૂઆત એ લઈને આવ્યા છે। અને બીજી વસ્તુ એ છે કે ત્યાં આગળ પંપ ઓપરેટરનું એવું કહેવું છે કે તમે માઇનોરિટીવાળા છો એટલે તમને પાણી આપવામાં નહીં આવે। તો સૌપ્રથમ તો કોઈ પણ ધર્મનું હોય એને પાણી તો જોઈએ ને જોઈએ, એ પ્રાથમિક જરૂરિયાત છે અને જીવન જરૂરિયાતની સૌથી મહત્ત્વની વસ્તુ છે। તો અમે અહીંયા પાણીની રજૂઆત લઈને આવ્યા છે। અમે આજે અહીંયા માટલા ફોડીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે। માંગ પૂરી નહીં થાય તો અમે અહીંયા ગાંધી ચિંધ્યા માર્ગે અમે લોકો આગળ પણ આંદોલન કરીશું। યશ રાજપૂત, રાવપુરા विधानसभा प्रमुख। मंसूरी कब्रिस्तान, रोशननगर पानी हुए नहीं बिल्कुल भी। हमारे वहाँ 2 बरस से पानी की बहुत प्रॉब्लम है। पानी बिगर कैसा करने का, टाँकी पे धक्के खा के हम थक गए। पानी की टाँकी पे सर मिलते नहीं है, पानी टाँकी ऊपर जाइए तो साहब मिलता नहीं। पानी के लिए है साहब, हाँ માટલા ફોડીને કર્યું છે। હા, પાણી જોઈએ અમને, 1 કલાક તો કમ્પ્લીટ પાણી જોઈએ। પાણી કોઈ ટાઈમ જ નથી, કેટલા વાગે આવે કેટલા વાગે જતો રહે છે। હા, એ ખબર રહીસાબેન। આજે અમે વોર્ડ નંબર 7માંથી મંસૂરી કબ્રસ્તાનના બહેનો સાથે આવ્યા છે વોર્ડ ઓફિસ। એ લોકોએ વારંવાર પાણીની ટાંકીએ ત્યાંના ઓફિસરોને રજૂઆત કરી છે, પણ એમની પાણીની સમસ્યાનો કોઈ નિકાલ આવતો નથી। માટે આજે અમે મિલનભાઈ શાહને અહીંયા ગાડી એમની રજૂઆત કરવા માટે આવ્યા છે કે તમે વોર્ડ ઓફિસર તરીકે આ લોકોની સમસ્યાનું કંઈક
આ લોકોનો જે સમસ્યા છે, જે પ્રશ્ન છે એનું કંઈ નિરાકરણ લાવી આપો. એટલા માટે અમને કીધું કે વોર્ડ ઓફિસર તરીકે તમે એમને દબાણ કરો કે ભાઈ આ લોકોને કેમ પાણી મળતું નથી. અને પાણી લગભગ આ લોકોને 2 થી 2.5 મહિનાથી આવતું જ નથી, સદંતર નથી આવતું. આવે તો 5-10 મિનિટ આવે ને પછી જતું રહે છે. બાકી આજે અમે માટલા ફોડીને વિરોધ કર્યો છે, કોર્પોરેશનનો વિરોધ કર્યો છે, વોર્ડ ઓફિસરનો વિરોધ કર્યો છે અને પાણીના ઇન્જિનિયરોનો બધાનો વિરોધ કર્યો છે. કેમ કે એ લોકો એવું કહે છે કે તમે નિકાલ નહીં, તમે ગાંધી ચિંધ્યા માર્ગે જઈશું, આગળ જ્યાં જવાનું થશે ત્યાં જઈશું, પણ આ સમસ્યા આ લોકોનો હમણાં સોલ્વ નહીં કરી આપે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે જઈશું. મારું નામ મીનાબેન રાજપૂત, વોર્ડ નંબર 7.